બનાવતા હતા જીવામૃત, તો એમાં તમને શું શું તકલીફ આવતી હતી? બેરલમાં સૌથી મોટી પ્રોબ્લેમ કઈ આવે સાહેબ કે બેરલમાં બનાવો ને ગંધ વધારે મારે. બરાબર, ગંધ આવતી. ગંધ મારે એટલે આપણા શરીર ગંધાય, કપડા ગંધાય, આપણે કોઈ જગ્યાએ ગયા હોય તો આપણું શરીર ગંધ મારે. બીજી તકલીફ હલાવવાની, એને 2 ટાઈમ હલાવવું પડે. જી જી. ને જેવું આપણે આ ટ્યુબમાં બને છે એવું બેરલમાં બને નહીં. બરાબર. એનું કારણ હું આ એનોરેબિક બેગ છે. બરાબર. આમાં બેક્ટેરિયા અંદરથી ઉત્પન્ન થાય. જ્યારે આ બેરલમાં કેવું હોય કે હવાનો સંપર્કમાં આવે. બરાબર. બેરલમાં હવા લાગી જાય, એટલે હવાના સંપર્કમાં આવે એટલે જેવું જીવામૃત બનવું જોઈએ તેવું બને નહીં. બરાબર. ને સૌથી મોટામાં મોટી પ્રોબ્લેમ છે કે જીવામૃત તૈયાર થઈ જાય સમજો 10 દિવસ પછી. જી જી. તકલીફ ક્યાં પડે એને? ખેતરમાં કઈ જગ્યાએ લઈ જવું, ઠેક ઉપાડીને લઈ જવું. પહેલા છે ને 5 થી 7 ડ્રમ બનાવતો. જી. એ મને 15 દિવસ સુધી ચાલતા. એક વખત બનાવું ને 5 ડ્રમ બનતા 50 લીટરના. બરાબર. એને હું 200 લીટરના ડ્રમમાં નાખી દેતો, પાણી સાથે મિક્સ કરી. જી જી. પછી એ પાણી અમે ખેતરમાં જે પારા બનાવેલા હોય ને એમાં સાથે સાથે જવા દેતા. પણ સૌથી બેરલ મૂકીને જવા દેતા. હા, બેરલમાં નીચે વાલ ચાલુ કરી નાખે એટલે ચાલ્યા કરે. પણ સૌથી મોટામાં મોટી પ્રોબ્લેમ કે એને બનાવવાની તકલીફ રહેતી અને ગંધની તકલીફ મોટામાં મોટી. બરાબર. અને એને પછી બીજી જગ્યાએ લઈ જવું હોય તોય તકલીફ પડે. ઉચકવા માટે માણસ જોઈએ, આપણે ડોલે લઈ જવું પડે ઉચકીને. જી. જ્યારે આમાં તમારે કોઈ જાતની મગજમારી રહી નહીં. બરાબર. આમાં તમે મોટર મૂકો તો ડાયરેક્ટ પાણી સાથે નીકળી જાય.